જુગુના પણ ગાવું છે અમારે વિક્રમભાઈ રાવળદેવ સમાજનું આપણે ઘરણું કહેવાય એનો મા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ભાવનગરની માલિપા આ ગીત રેકોર્ડિંગ થઈ ગયું છે અને ટૂંક સમયની માલિપા આવશે શૂટિંગ બાકી છે બે કડી તમને સંભળાવી દઉં મારું લખેલું અને આવશે તે ટૂંક સમયમાં આવે કારણ કે ભલે મેલડીમાં તમને હાંસવે તમારો સમય લાવે પણ એને ભૂલાય નહીં હો અને જ્યારે ભૂલી જાવ ને ત્યારે મેલડી કે ઈ શબ્દ મેં આ ગીતમાં લખ્યા છો મેં જ લખ્યું છે ગીત ત્યારે મેલડીમાં કે હું કે હે મારી મેલડીમાં કે રે ભલે ભૂલી જાવ મને હે મારી મેલડીમાં કે રે ભલે ભૂલી જાવ મને એ જ્યારે વિપત પડશે મને એ જ્યારે દુઃખ પડશે મને જ્યારે વિપત પડશે મને દુઃખ પડશે મને મારા મેલડી યાદ આવશે અરે યાદ તો તને આવશે મેલડી લાડ અરે યાદ તો તને આવશે મને લડીએ લડીએ વાલ ડાયવા છે બીજી કડી એટલે કે સતીશભાઈ હા કે મેલડી મને ક્યારે ભૂલી જાવી ખબર કે માને મૂકીને જ્યારે બહાર જાવી ને ત્યારે મેલડી મને ભૂલી જાવી અને ત્યારે આ કડી લખી મેં એક જ કડી ગાવી છે કારણ કે આખું ગીત હજી આવવાનું છે એટલે ગવાય ને એક જ કડી ના એક કડી લઉં એક ખોટા ખોટા માણસોમાં તમે ભરો ખોટી ખોટી વાતોમાં તમે ભરો રસ્તે રઝળતા મેલ છે એ જ્યારે ખાવાના ફાફા પડશે રસ્તે રઝળતા મેલ છે ખાવાના ફાફા પડશે ત્યારે માતા મેલડી યાદ આવશે લડીએ વાલ ડાયવા છે ડાયવા છે આ ધો 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 દાદા હાસુ હાસુ દાદા હા દાદા હા હાસુ હાસુ અને એ દાદા આવ્યા છે દાદાને ભાવથી રમાડો ત્યારે બે ઘડીને મારી પા ધડ રે ધીંગાણે જેના એ માથા રે મહાણી એવા આ તમારી મોજ હા મમાઈ સાઉન્ડ હા લગભગ 2019 માં છેલ્લો પ્રોગ્રામ થયો હતો આપણે કા હા ત્યારે મને દાઢી નહોતી ને મૂછઈ નહોતી હા લાલાભાઈના જજમાનમાં 2024 ચાલે છે લગભગ 6 વર્ષ જેવું થઈ ગયું અને આજ ભેગા થયા છે ને બાકી ભૂકા કાઢી નાખ્યા ભાઈ આપણા સમાજનું રાવળદેવ સમાજનું ઘરણું છે ભલામણ અને એ પાછું નામ પાછું મોમાઈ હા એમાં ઘટે કઈ મોમાઈ વાળા કોઈ દી મોણા જ ન હોય ને ભલામણ આ ધડ રે ધીંગાણે જેના માથડા માણે એવા એ પાણીયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી
હે ઠાકુરજી નથી થાવ કળવૈયા મારે ઠાકુરજી નથી થાવ હા મહેશભાઈ હા ગાઈ નાખો તમારું ગીત બાબા ડિજિટલ ની માલિપા ગીત આવ્યું તમારા મહેશભાઈ નું વાહ ભાઈ વાહ જહો મળી જહો ગાઈ નાખો મેલડી માડી માં એ તારા ભરોસે જીવન જીવશું મેલડી માડી માં તારા ભરોસે જીવન જીવશું અને દુઃખનો મારો સાચો સંગાથ મારી મેલડી જીવન જીવશું જાય ભૂરિયા વડવાળી માં જહો કારણ કે મેલડી માં આવ્યા છે હા અને અમારે રામ બાપુને બહુ ગમતો ભાવો હા કાક બાપુની રચના એક કડી લઈ લો કારણ કે આપણા માટે તો બધી શક્તિ એક જ હોય માતાજીનો એક ભાવ લઈ લો કાળી અંધારી આજ કાયું જે આવરણ માથે પડી રાત પડી તેથી જાગતી જો તું મોઠડાટી મે જાગતી તેથી જાગતી જો તું મોઠડાટી મે પછી આઈ ઉગી પરવાત ઉગમણાર મોરડા વાડી આય પ્રજાતો ભેડિયા વાડી સોનલ માં તું આબ કપાડી હે આ પ્રજાતો ભેડિયા વાડી કારણ કે પહેલી વખત આપણને ખબર ન પડતી ભાઈ કે ડાક ડબરનો પ્રોગ્રામ કેમ થાય ખાટલી ઉપર બધા પ્રોગ્રામ કરતા અમારે કુંભારવાડાની માલિપા સત્ય ઘટના મારા બાપાજી હયાતીમાં બેઠા સામે રામા દાદાની તો અલગ વાત છે પણ અરવિંદભાઈના દાદા છે ઝીણા દાદા એની હારે મારા બાપાએ સંગાત કરેલી હા વર્તેજની માલિપા એક માંડવો હતો ને પછી કાક રામ બાપુ ને આપણે ભરત દાદા બે કાક અટવાઈ ગયા છે કાક માંડવામાં તે પછી 24 કલાક ખેંચી થી પછી કે હવે ઝીણા દાદા કે જો હવે બે આવી ગયા છે એટલે હવે સંભાળી લે અને એ સમયની માલિપા
નહીં ઢોલ, નહીં આ બેન્જો કે નહીં તબલા કે નહીં પેડ, ખાલી ઓનલી ફોર બે મંજીરા અને બે ડાકવાળા ને એ રમઝટ બોલાવતા. એ ખાટલી ઉપર પ્રોગ્રામ થતા ને પછી આપણે ઓલા અત્યારે હજી હોય અમુક જગ્યાએ તમે જાઓ તો જોવા મળે દેશી ઘર હોય ને આપણે દેશી પલંગ આવે, એ પલંગના સ્ટેજ થતા હોય. સ્ટેજ ઉપર ના કુંભારવાડાની મારી પાસે આજથી લગભગ મારા અંદાજ પ્રમાણે 2004 જ્યારે મારી ઉંમર હશે લગભગ 10 થી 11 વર્ષ આની જેવડો હશું હું, સાંભળે જેવું તેવું. એ શુકોતરમાનું મંદિર છે, પ્રખ્યાત છે કુંભારવાડાની મારી પાસે. ના પેલો પ્રોગ્રામ થયેલો રામ બાપુનો, અમારા ગુણાભાઈ અત્યારે વી ગયા, એની આવી રીતે બે ખાલી સ્ટીરિયા હોય, કામ હોય બે ભૂંગળા હોય અને એ પછી જમાવટ થાય. સિંગલનો બેન્જો હોય, આ ડબલનો છે. એ સમયમાં સિંગલ ટૂન ટૂન થાય. એ એની એક મજા હતી ભલામણાની, એક એની વાત કરવાની ઢબ. હું તો એમ કહું કે એની જે સટા, એની જે બોલવાની કળા, એ તો ભાઈ હવે તો બહુ ઓછી જોવા મળે. જો અરવિંદભાઈમાં જોવા મળે પણ તો રામભાઈ હો અરવિંદભાઈ, હા રામા દાદા એ રામા દાદા. કારણ કે રાવળદેવ સમાજને એક નવું જીવન આપી દીધું. સ્ટેજ ઉપર ડાકને લાવ્યો હોય તો એ રામ બાપુ રાવળ છો સોગઠવાળા બતાવો, તાળીથી બતાવો એક ફેરી બાબુ. સત્ય છે, મારે બોલવું પડે. અને મારા ઘરે કદાચ કોઈ આવ્યું હોય તો તમને જોવા મળે, મારા ઓસરીની માલપા બીજા કોઈ કલાકારનો ફોટો નથી પણ રામ બાપુનો ફોટો છે. હા, છેલ્લી યાદી છે. પરાની માલપા પ્રોગ્રામ હતો, દિવસમાં હું હતો ને રાતે રામ બાપુ હતા આપણે. હા, ચોગઠવાળા. અરવિંદભાઈ લગભગ આવ્યા હતા, એમ આવ્યા હતા ને તમે? હા, અરવિંદભાઈ હતા. અને એ ભાઈ એ તો આત્મા હતો ને, એ આત્માને આ કારણ કે વર્તેશથી અમારા મામાના દીકરા માધુભાઈના દીકરાની જાણ લઈને અમે આવ્યા હતા ને સોગઠ, ત્યારે રામ બાપુએ ફરમાઈશ આપી હતી, ત્યારે હું નાથ બેઠો હતો. હું જાનમાં આવ્યો હોય ને એટલે મને ખબર કે આ એને બહુ ગમે, એટલે મેં યાદી માટે આ માતાજીનો ભાવ ગાયો મેં. એવી મારી ભગવતી જોગમાયા મેલડી રમે છે ત્યારે હાસો માં જો મળી જાઓ. જીવન જગમાં લિયા આ જગમાં લિયા, જીવન જગમાં લિયા ભૂતો હોય તો જાગ, મેલડી આવી તું જાગ હવે જાગ. હવે નહીં માને રે નહીં માને, ये मेरियो नहीं माने, मेरियो नहीं माने. आई रावा सामने ચામુંડા માત કી